પર્સન કોઈ પણ પર્સન હોય સૌનું પેશન હોય છે. એ પેશનને જો તમે પકડી રાખો ને દેન યુ વિલ અચીવ યોર ગોલ ઇન યોર લાઈફ. ફરીવાર મેયર બનવાનું મળે તો એ ચોક્કસ હું બનું અને મારા જે ભાવનગર માટેના અધૂરા કામ જે મેં વિચારી રાખ્યા છે એ મને ચોક્કસ કામ કરવાનો મોકો મળશે. વન વર્ડ ફોર પીએમ મોદી. ફોલો ધ ટ્રુ લીડર. અઘરું શું છે, નેતા બનવું કે એક્ટિંગ કરવી? એક્ટિંગ કરવી વધારે અઘરી છે. ક્યારે એવું લાગે છે કે પોલિટિક્સ છોડી દેવું જોઈએ? ઇટ ડિપેન્ડ્સ અપોન ધ સર્કમસ્ટન્સીસ. જો કોઈ તમને એક સુપર પાવર મળે તો શું હોય? હું લોકોની સુખાકારી માટે સૌથી પહેલા વિચારું. દિવસમાં સૌથી વધારે એનર્જેટિક ટાઈમ કયો હોય છે? આઈ લવ માય ગાર્ડન. તમારા તમામ સપોર્ટર્સ માટે કોઈ એક મેસેજ? આપણામાં જેટલી જ કેપેસિટી હોય એટલું જ તમે ખર્ચા કરો. કોઈના જામીન ન થાવ, વ્યાજે પૈસા ન ફેરવો. જો ભાવનગર માટે એક વસ્તુ કરવાની થાય પીએમ મોદીને મળે તો એ શું હશે? ઇન્ફ્રાસ્ટ્રક્ચર જો ઓટોમેટિક અને ટ્રાન્સપોર્ટેશન જો આવશે તો ઉદ્યોગો માટે સારું એવું કામ થઈ શકશે. ડિપ્રેસ થયા, થોડા નારાજ થયા તો તમે વેરી ડિફિકલ્ટ ટુ કમ અપ અગેન. તો અત્યારે હું એવું માનું છું ચોક્કસ કે આઈ એમ હેપી. પૈસા ઇઝ ઇમટીરિયલ બટ ધ વે આઈ અર્ન પબ્લિક રિલેશન ઇન ભાવનગર, સો દેટ ઇઝ બાય યોર ગોડ ગ્રેસ. હેલો એવરીવન, વેલકમ ટુ અનધર એપિસોડ ઓફ અતિથિ પાવર્ડ બાય રનર. આજના આપણા ગેસ્ટ ખૂબ જ સ્પેશિયલ છે, જેમણે રાજકીય ક્ષેત્રમાં, ઔદ્યોગિક ક્ષેત્રમાં તેમજ એન્ટરટેન વર્લ્ડમાં ખૂબ સારી એવી નામના મેળવેલી છે. ભાવનગર નહીં પણ ગુજરાત લેવલે પણ સારી ખ્યાતિ મેળવેલી છે. સો આજના આપણા ગેસ્ટ છે મેહુલ વડોદરિયા. હેલો એવરીવન, વેલકમ ટુ ધ અનધર એપિસોડ ઓફ અતિથિ પાવર્ડ બાય રનર. હું સાગર ગોસ્વામી ફરી પર આપનું સ્વાગત કરું છું અતિથિના એક નવા પોડકાસ્ટથી. આજના આપણા ગેસ્ટ બહુ સ્પેશિયલ છે. આજના આપણા ગેસ્ટ એવા છે કે જેણે ભાવનગર એટલે કે આપણું ભાવેણો એમાં તો નહીં પણ સમગ્ર ગુજરાતમાં પ્રસિદ્ધિ પ્રાપ્ત કરેલી છે. જેઓની કરિયરમાં અનેક અલગ અલગ હેટ એમણે પહેરી છે, જે અલગ અલગ રોલ નિભાવેલા છે. રોલ જેવા કે પોલિટિશિયન, મેયર, કોર્પોરેટ વર્લ્ડમાં, ટ્રેડિંગ વર્લ્ડમાં અને હાલમાં કારકિર્દી ક્ષેત્રે પણ પોતાનું નામ ખૂબ અજમાવી રહ્યા છે અને ખૂબ ધૂમ મચાવી રહ્યા છે. એવા મેહુલ વડોદરિયાનું સ્વાગત. નમસ્કાર ધનુભાઈ. સો મેહુલભાઈ, આપની કારકિર્દીમાં અનેક અલગ અલગ ટાઈપના રોલ આપણે ભજવેલા છે અને હાલમાં રંગમંચમાં પણ આપ અલગ અલગ રોલ કરી રહ્યા છો. એડવર્ટાઇઝમેન્ટ ક્ષેત્રમાં પણ આપ ખૂબ આગવું નામ બનાવી રહ્યા છો. સો આ તમામ અલગ અલગ હેટ જે આપણે પહેરી છે રોલની, એમાં આપની ફેવરિટ કઈ છે? એમાં તો સાચું કહું સાગરભાઈ કે આ સંજોગો અનુસાર વર્તવું પડે છે અને એજ અનુસાર અને આપનું પેશન અનુસાર એ રીતે આપણે નક્કી કરી શકીએ. હવે ધારો કે આપને કહું કે આ મોડેલિંગ ક્ષેત્ર છે મારું, તો આઈ જસ્ટ સ્ટાર્ટેડ બિફોર 2 years બેક અને અત્યાર સુધીમાં સાગરભાઈ લગભગ 16 કંપનીમાં મેં મોડેલિંગ કરી ચૂક્યો છું, જેમાં રીલ પણ આવી ગયા, હોર્ડિંગ પણ આવી ગયા અને એડ પણ આવી ગઈ. વેરી સરપ્રાઇઝિંગ કે ગઈકાલે ફર્સ્ટ ટાઈમ મેં એક પ્રોડક્ટનો 1 વર્ષ માટેનો કોન્ટ્રાક્ટ કર્યો, પણ આ મારું પ્રોફેશનલ કામ નથી. પણ મેં એને કીધું કે ભાઈ તારી સિવાય એક પ્રોડક્ટમાં જે કર્યું હોય તો સેમ પ્રોડક્ટનું હું બીજા માટે કામ નહીં કરું. પણ આઈ એમ સો હેપી કે ભાઈ મને 1 વર્ષનો કોન્ટ્રાક્ટ મને આપ્યો. ખૂબ સરસ. કોંગ્રેચ્યુલેશન ફોર ધ કોન્ટ્રાક્ટ. થેન્ક યુ સો મચ. મને એક વસ્તુ હજી જાણવાનો થોડો વધારે ઉત્સાહ છે. વચ્ચે આપનો એક ફોટો બી વાયરલ થયેલો, જેમાં તમે પોલીસ ઇન્સ્પેક્ટરની વર્દીમાં હતા અને ખૂબ વાયરલ થયેલો ફોટો. તો એ ફોટોનું તથ્ય શું છે અને આ ઇન્ડસ્ટ્રીમાં તમે આવ્યા પછી તમારો એક્સપિરિયન્સ કેવો છે? આપને કહું કે એ ફોટો જે છે ને, ગુલામ ચોર પિક્ચર હતું અને એ ફોટો આપણા ભાવનગર પેલેસમાં પિક્ચરનું શૂટ થયેલું હતું. એમાં મલ્હાર ઠાકર હતા અને બીજા બધા રોલ પણ ઘણા ભજવેલા હતા. એ પિક્ચરનું શૂટ ખાલી 21 દિવસમાં, જેને બબલ શૂટ કહે છે, એટલે એ શૂટ એવું હોય છે કે તમે એકવાર શૂટ ચાલુ કરો that you cannot go out during premises of the shoot. તો I got the chance અને અહીંના યુવરાજ સાહેબે, કોરોનાનો પીરિયડ હતો અને એમને રિક્વેસ્ટ કરી, પાર્થિવભાઈનો ગોયલનો ફોન આવ્યો મને કે મેહુલભાઈ આ શૂટ આપણે કરી શકીએ અહીંયા ભાવનગર પેલેસમાં, તો તમે જરા વાત કરો. તો મેં કીધું ચોક્કસ વાત કરી અને યુવરાજ સાહેબ દે વોઝ વેરી મચ હેપી. વિજયરાજસિંહ સાહેબ પણ ખૂબ રાજી થયા અને એમાં મને લગભગ 1.5 મિનિટનો પોલીસ ઇન્સ્પેક્ટરનો રોલ મને મળ્યો હતો
અને પીપલ એપ્રિશિએટ લાઈક એનીથિંગ. સો આના રિલેટેડ હજી ક્વેશ્ચન છે આનો એડ ઓનમાં જ કે તમે કીધું કે લાસ્ટ 2 યર્સથી તમે આ કરિયરની શરૂઆત કરેલી છે. હવે મોસ્ટલી આ એજમાં લોકો હોય તે રિટાયર થવાનું વિચારતા હોય અને તમે એક નવી લર્નિંગ્સ ચાલુ કરો છો, નવી ઇન્ડસ્ટ્રીને એક્સપ્લોર કરો છો. સો એવા કયા મોટિવેશન છે અથવા એવું કેવી ટાઈપની ડાયરેક્શન્સ લોકોને ચૂઝ કરવી જોઈએ જેથી આવા ઓછા સમયમાં સારું નામ બનાવી શકે અથવા એવી શું ક્વોલિટી એ પર્સનમાં હોવી જોઈએ? પર્સન કોઈ પણ પર્સન હોય, દરેક પર્સનનો સૌનું પેશન હોય છે. એ પેશનને જો તમે પકડી રાખો ને, then you will achieve your goal in your life. આપને નવાઈ લાગશે કે સૌથી મોડેલિંગ મારું ફ્રેમ એટલે ચશ્માની ફ્રેમમાં મારું થયું, દેટ ઇઝ આઈ કેર. હું તો ખાલી ચશ્મા ખરીદવા જ ગયો હતો, એટલે એને મને ગ્લાસમાં બતાવ્યો, મેં જોઉં આપ કેવા આપના લાગે છે ફેસ ઉપર. મેં કાચમાં જોયું, મને કે ઓનરે કીધું કે ભાઈ બહુ સરસ લાગે છે. આઈ જસ્ટ સ્માઇલ ઇટ, બીજું લગાડી છે હોર્ડિંગ. તો હી વોઝ જસ્ટ ટેલિંગ મી કે શું વાત કરો છો મેહુલભાઈ, રિયલી આઈ ડોન્ટ માઇન્ડ, પીપલ વિલ એપ્રિશિએટ, વાય શુડ આઈ માઇન્ડ. તો વી જસ્ટ ટ્રાઈ ઇટ આઉટ. બટ સાગરભાઈ આપને કહું ઇટ્સ વેરી ડિફિકલ્ટ. જેટલું મોડેલિંગ લોકો એમ કહે છે કે મારો ફોટો લટકાઈ ગયો ને હું આવી ગયો, ઇટ ઇઝ નોટ સો. વી હેવ ટુ પાસ સો મેની સર્ટનમેન્ટસ અને આઈ જસ્ટ ગોટ ઇટ થ્રુ. લગભગ મારા 250 ફોટાને પાડ્યા હતા. 10 ફોટામાંથી સિલેક્ટ કર્યા. એ 10 ફોટા જે મને ન જાણતા હોય એવા માણસોને મોકલ્યા. એમાંથી લગભગ 20 માણસોને મોકલ્યા, એમાંથી 18 માણસોનો પોઝિટિવ રિસ્પોન્સ આવ્યો. ધેન હી ડિસાઇડેડ ટુ કીપ ધ હોર્ડિંગ ઇન ધ સિટી. સો ઇટ્સ વેરી ડિફિકલ્ટ કે આ વસ્તુ મોડેલિંગનું. પણ હા, એક વસ્તુ નક્કી છે જિંદગીમાં, કોઈ પણ ફિલ્ડ હોય, તમે પકડી રાખો અને એની પાછળ તમે પડો, એનું પેશન જોવો, એના રિઝલ્ટ જુઓ તમે, તો તમે ડેફિનેટલી યુ વિલ અચીવ. હું આપને કહું કે આપનું જ જે કંપનીનું નામ રનર, ઇન અ શોર્ટ ટાઈમ you get an excellent response in the Bhavnagar city. Now you are going to get the response in the Gujarat. So I should really congratulate you કે આ ઉંમરે તમે એક નક્કી જ કર્યું હતું કે ભાઈ મારે આ કંપની ચલાવવી. આઈ નો યુ હેવ સો મેની બિઝનેસ ઓલ્સો, બટ ધીસ રનર ઓલ્સો ઇઝ અ ગુડ નેમ નાઉ ડેઝ. સો ધ સેમ થિંગ ઇઝ વિથ મી. થેન્ક યુ સો મચ સર ફોર ધ અપ્રિશિએશન. બટ હું તો એવું જ કહીશ કે તમારા માટે એજ ઇઝ જસ્ટ નંબર. કેમ કે અમે જ્યારે તમારા અલગ અલગ હોર્ડિંગ્સ જોયા હતા, જેમ કે તમે ગોલ્ડમાં બી કરો છો, ક્લોથિંગ બ્રાન્ડ માટે કરો છો, ફૂડ બ્રાન્ડ માટે બી કરો, ઓર્નામેન્ટ, સારા એક્સપોમાં બી તમે એઝ અ બ્રાન્ડ એમ્બેસેડર જાઓ છો. સો આઈ થિંક તમે ઘણી બધી અલગ અલગ ઇન્ડસ્ટ્રીઝ એક્સપ્લોર કરેલી છે. પણ કદાચ એક ક્વેશ્ચન પૂછું કે તમારી ફેવરિટ ઇન્ડસ્ટ્રી કઈ છે આ કરિયર માટે અથવા મોડલિંગ માટે, તો તમારો જવાબ શું હશે? મારી ફેવરેટ ઇન્ડસ્ટ્રીમાં એવું છે કે હું નાનપણથી કપડાનો ખૂબ શોખીન છું. બરાબર. નવું જનરેશન શું હોય છે સાગરભાઈ કે બ્રાન્ડ ઉપર હોય છે. બટ આઈ ડોન્ટ બિલીવ ઇન ધ બ્રાન્ડ, આઈ બિલીવ ઇન ધ કલર કોમ્બિનેશન ઓફ ધ ક્લોથ. તમે બહાર નીકળો તો તમે રનરનું ટી શર્ટ પહેર્યું છે, રાઈટ? તો રેડ કલર હોય, બ્લેક કલર હોય કે વ્હાઇટ કલર હોય, પણ બ્લેક કલર સાથે નીચે પેન્ટ કેવું પહેરવું પડે? રાઈટ બ્લુ છે. તો ઇટ શોઝ કે nobody, because there's more than 80-90% public, they don't go for a brand. They will see your face expression and color combination on your body. So that is, I am just, whenever I go for modeling, even my son also, I am telling to my son, your shock is perfect, I don't mind, but I cannot afford because you are a doctor. હજી તમારી સાથે વાત કર્યા પછી મને લાગે છે કે યુ શુડ સ્ટાર્ટ પ્રોફેશનલ પર્સનાલિટી ડેવલપમેન્ટ ક્લાસીસ ફોર ધ પીપલ. ના, આપ જેવા મિત્રોને ગુરુ ઋષિ અમારી સાથે હંમેશા હોય છે અને રહ્યા છે. આ બધી બ્રાન્ડ્સ, ક્લોથિંગ, એ બધી તો એક એડ ઓન વસ્તુ છે, પણ હંમેશા મેં તમને એક ચુસ્ત, તંદુરસ્ત અને એક ફિટ વ્યક્તિ તરીકે જોયા છે. તમે કોઈ મિટિંગમાં હોય અથવા તમે કોઈ બી જગ્યાએ મળો છો તો બી તમારી એક અલગ જ એનર્જી હોય. સો આ ફિટનેસ કેવી રીતે મેન્ટેન કરો છો તમે? ફિટનેસમાં સાગરભાઈ એવું છે કે એક તો મારે એક પણ જાતની આદત નથી. પાન, માવો, બીડી, સિગરેટ, તમાકુ, નોટ ઇવન ટી. બીજી વાત, સૌથી
વહેલા સવારે ઉઠવાનું, મેક્ઝિમમ 6:30 સુધી હું જાગી જાઉં છું. અડધી પોણી કલાકનું મોર્નિંગ વોક અને વોટરિંગ ઇન માય ગાર્ડન. બીજું, યુ શુડ કીપ યોર શેડ્યુલ વેરી મચ ઓન ટાઈમ. સપોઝ આપે મને કહ્યું હતું કે યુ શુડ બી હિયર બાય 9:30. સો ઇટ વોઝ 9:30, આઈ જસ્ટ નોક ધ ડોર એટ રનર, રાઈટ? સો મારા વડીલોએ પણ મને એવું શીખડાવ્યું છે. ભાવનગરમાં એવા 2-4 વડીલો છે જે અત્યારે રહ્યા નથી. એ મને whenever they are coming to pick me up, they say, I will be there by 9:27. I will be there by 9:24. See the punctuality. એટલે હું તો નેક્સ્ટ જનરેશનને હું બહુ ચોક્કસ કહું છું સાગરભાઈ કે તમે કંઈ પણ કામ કરો પણ તમે ટાઈમમાં બાઉન્ડ રહ્યો. અને ઇફ યુ આર લિટલ લેટ દેન ઓલ્સો યુ ઇન્ફોર્મ, સામેવાળાને ઇન્ફોર્મ કરો કે ભાઈ આઈ વિલ બી લેટ બાય 5-10 મિનિટ્સ, બીકોઝ દે આર ઓલ્સો ઇઝ બિઝી. બીજું શું છે કે ધીસ ઇઝ અ સ્મોલ ટાઉન. That is the best advantage of this town is transportation time is almost nil. In big city, there are people minimum 2 to 3 hours they are spending the time in the transportation. યુઝલી બપોર હોય. Yeah, my phone. So even though in big city I am trying my level best to reach on time. સો મેહુલભાઈ બહુ સુંદર વાત કરી છે. આજના સમયમાં આપણા દર્શક મિત્રો તેમજ તમામ યુવાનોને આ એક ટાઈમ પંક્ચ્યુઆલિટી બહુ જ જરૂરી છે. એટલે જ કદાચ આપણા પૂર્વજો પણ કહી ગયા છે કે તમે સમયની કિંમત કરશો ને તો સમય તમારી કિંમત કરશે. બરોબર છે આપની વાત, 100%. I am agree fully. યસ, જેમ મેહુલભાઈએ કીધું એમ આજે જે એમની આદત છે ટાઈમ પર પહોંચવાની, સમય પર પહોંચવાની, એમનું જે જેસ્ચર છે, એમને જે રિસ્પેક્ટ છે, જે પોલાઇટનેસથી વાત કરે છે, એના ઉપર તમને ખબર પડે કે એ વ્યક્તિ અલગ અલગ જે ઇન્ડસ્ટ્રીમાંથી જઈને આવ્યા છે અથવા અલગ અલગ જે વસ્તુઓ એક્સપ્લોર કરી છે અને આજે સફળતા એમણે મેળવી છે, એ કદાચ એ સમયનો જ એમાં બહુ મોટો હાથ છે. કેમ કે અમે સમયની કિંમત કરી છે અને સમય એમની કિંમત કરી છે. હવે એક્ટિંગની તો વાત કરી, પણ કદાચ તમારા પણ અમુક ફેવરિટ મૂવીઝ હશે કે તમને અમુક મૂવીઝ બહુ ગમે, અમુક બુક્સ બહુ ગમે, તો એમાં તમારું ફેવરિટ મૂવી કયું હશે અથવા કયા જોનર? હું આપને વાત કરું તો મૂવી જોવા મને ગમે છે, પણ આઈ એમ વેરી ફ્રેન્ક કે મને બહુ યાદ નથી રહેતું. And I'm also very, very poor in reading also. But I know how to get them work from others, right? So whenever I go for a movie, I just see, because I'm also associated with the EP Cinema from last 8 years. You won't believe, not a single movie I have seen the full part, you know? But I like, suppose if I say કે સિલસિલા પિક્ચર તો મેં લગભગ 3-4 વાર જોયું છે. ઇફ યુ કન્સિડરિંગ ધ સોંગ, તો મને સોંગ્સમાં આપ કહું કે મને ભજનો ગમે, દુઆઓ બહુ ગમે, અને પ્રાર્થના મારી ફેવરેટ છે, ઇતની શક્તિ હમે ન દાતા. દેટ ઇઝ માય મોસ્ટ ફેવરેટ પ્રેયર ઇન માય લાઈફ. હું આપને વાત કરું ત્યારે પણ મારા જરા ઓળો ઊભા થઈ જાય છે કે એટલી બધી મને પ્રાર્થના ગમે છે. યુ વોન્ટ બિલીવ કે વેન એવર આઈ ગો ઇન પ્રાર્થના સભા, there are so many singers known to me. So when I enter, just start the same thing to singing the same પ્રાર્થના, you know. એટલે આ બધી વસ્તુ કેવી છે કે ભાઈ તમે પેશન્ટ, તમારી વૃત્તિ. મને લોકો એવું કહે છે કે ભાઈ મેહુલ વડોદરિયા નહીં, મેહુલ ઉતાવળિયા. ધ થિંગ ઇઝ કે આઈ કેન નોટ સીટ કન્ટિન્યુઅસલી હાફ એન અવર. આપકો ઇન્ટરવ્યૂ જેવું છો અત્યારે, બરાબર? તો મને આજ તો બેસવું જ પડશે ભાઈ. અને મારો ફોન ચાલુ જ હોય, આજે રિંગ તો વાગે છે, સાયલેન્ટ ઉપર છે, છતાં પણ એક આદત છે. હવે એ આદત આ ઉંમરે સાગરભાઈ ચેન્જ કરી થોડી ડિફિકલ્ટ છે. હા, આ આદત આપને, પબ્લિકને, સમાજને નુકસાન કરતા ન હોવી જોઈએ. એ મારે બહુ જ ખ્યાલ રાખવો પડે છે સાગરભાઈ, અને આ માટે હું ભગવાનનો ખૂબ પહાડ માનું છું. સો મેહુલભાઈ, તમારી આટલી લાંબી કરિયર છે જેમાં તમે અલગ અલગ સમયમાંથી પસાર થયા હશો, તો તમારી લાઈફમાં ઘણા બધા અપ્સ અને ડાઉન હશે. સો મને અપ્સ કરતાં વધારે ડાઉનમાં ઇન્ટરેસ્ટ છે. કેમ કે મેં એક જગ્યાએ સાંભળ્યું કે હંમેશા તમારા સક્સેસ કરતાં છે ને ફેલિયરને વધારે સ્ટડી કરો. કેમ કે તમારા ફેલિયરને જેટલા વધારે સારી રીતે તમે સ્ટડી કરશો ને એટલા જ તમે આગળ વધારે સક્સેસ થશો. તો મને એવા કોઈ પડકારો હતા, એવો કોઈ કિસ્સાઓ જો તમે કહી શકો જે તમારો ડાઉનફોલ અને એમાંથી તમે ફરીવાર ઊભા થયા હોય, જેથી લોકોને પ્રેરણા મળી શકે તમારે? હું આપને બહુ સ્પષ્ટ વાત કરું કે આઈ બીકમ અ મેયર ઇન 2005 ડિસેમ્બર. અને એ વખતે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ વોઝ સીએમ ઇન ગુજરાત.
મને બહુ ચોક્કસ ખ્યાલ છે કે નરેન્દ્રભાઈની એક સ્ટ્રેટેજી એવી હતી કે ભાવનગરમાંથી 7 મહાનગરોમાંથી આમ તો કે ટ્રેડ અને ઇન્ડસ્ટ્રીવાળાને આપણે ઇલેક્શન લડાવવું. બરાબર? તો ભાવનગરમાંથી સાહેબ સાગરભાઈ 20 નામ ગયા હતા, એમાંથી 2 નામ સિલેક્ટ થયા, 2માંથી આઈ વોઝ વન ઓફ ધેમ. બટ વેન આઈ ગોટ ધ ટિકિટ, વેન આઈ વોઝ સિલેક્ટેડ, માય વાઇફ totally refused and she left the house. If you are going into politics, I am not going to stay with you. So that was very uncomfortable. અને ગુજરાત સમાચાર મને બહુ ચોક્કસ યાદ છે, એક પત્રકારે બહુ પ્રિન્ટ કરી નાખ્યું હતું કે ભાઈ મેહુલભાઈના હવે રાજકારણ મેહુલભાઈમાં આવવાથી ઘર છોડીને ચાલ્યા ગયા. પણ એ પછી એક અમારા મિનિસ્ટર પણ હતા, એને મારો એવો સારો એવો સપોર્ટ કર્યો હતો. એનું નામ અત્યારે હી ઇઝ ઓલ્સો ઇન્ડસ્ટ્રીયલિસ્ટ અને વેરી બિગ નેમ ઇન ઇન્ડસ્ટ્રી પીપલ, સૌરભભાઈ પટેલ. શી ટોક ટુ સૌરભભાઈ. સૌરભભાઈ સેન કીધું કે આપ જેવા કુટુંબમાંથી આવો છો એવું જ મારું કુટુંબ છે, એટલે બેન તમે ચિંતા ન કરો. પછી એમને 5-6 દિવસ પછી અમને ઘરે લાવવામાં આવ્યા. દેટ વોઝ માય બેસ્ટ. આઈ મીન દેટ વોઝ લિટલ ડિસ્ટર્બન્સ ઓલ્સો. બીજું એ જ અરસામાં 2005માં હું મેયર થયો. 2007 22 ઓક્ટોબર સાંજે 7:30 વાગે we had a family meeting. In family meeting, my uncle told me either you quit politics or you quit business. Because of this politics, you are not able to concentrate on your business. But I could not quit the politics because I was appointed directly through Narendra Bhai Sahib, Saurabh Bhai and Ministry Sahib. So if I will give the resignation in Gujarat, તો ગુજરાતમાં મેયરે રાજીનામું મૂકવું એ હોવા જોઈએ. બટ આઈ ડિસાઇડેડ ઓકે ફ્રોમ ટુમોરો ઓનવર્ડ આઈ એમ નોટ ગોઈંગ ટુ એટેન્ડ માય બિઝનેસ. તો આવીને પછી ઘરે આવ્યો, થોડું પછી અડધી કલાક થોડા આંખમાંથી આંસુ ચાલ્યા ગયા. શું કરીશ કાલથી? કારણ કે ટુ મેન્ટેન ફેમિલી, મેન્ટેન ધ હાઉસ, મારે ત્યાં જે બધા માણસોનો ભગારો એ કેવી રીતે હું કરીશું? તો એ વખતે મારો બહુ જ કપરો પીરિયડ હતો. પણ એમાં સારા મિત્રો, 1-2 મિત્રો તો એવા હતા કે એનો પોતાનો બિઝનેસ 1 મહિના માટે મને ટ્રાન્સફર કર્યો, તો મને થોડીક રાહત થઈ. દેન આઈ સ્ટાર્ટેડ માય બ્રોકરેજ બિઝનેસ, લેન્ડ બ્રોકરેજ બિઝનેસ. આઈ સ્ટાર્ટેડ બ્રોકરેજ વિથ 11,000 rupees only. રાઈટ? દેન વન બિગ બ્રોકરેજ ઓલ્સો આઈ ગોટ ઇટ. એમાંથી મેં નાની એવી પ્રોપર્ટી ભાગીદારો સાથે કરી, પછી વેચી, પછી પાછો દીકરીને લગ્ન કર્યા. દીકરીને લગ્ન કર્યા પછી દીકરાને પણ મેડિકલમાં જવાનો મોકો મળ્યો, તો એને પણ લગ્ન કર્યા ને બધું ચાલ્યું એમ. પણ આ વસ્તુ જે છે સમયને શીખડાવે, સમય બળવાન છે સાગરભાઈ. તો આ બધી વસ્તુમાં જો તમે પણ થોડું ડિપ્રેસ થયા, થોડા નારાજ થયા, તો તમે વેરી ડિફિકલ્ટ ટુ કમ અપ અગેન. તો અત્યારે હું એવું માનું છું ચોક્કસ કે આઈ એમ હેપી. પૈસા ઇઝ ઇમટીરિયલ, બટ ધ વે આઈ અર્ન public relation in Bhavnagar. So that is by God grace. સો એવું કહી શકાય કે તમે પૈસા બનાવ્યા કે નથી બનાવ્યા એ નથી ખબર, પણ તમે સંબંધો ચોક્કસ બનાવ્યા છે. Yes, 100%. Because my attitude is main thing. HR and PR. I am very much interested in HR and PR. Paisa is necessary, but it doesn't mean that paisa is everything. સો આ વાત દરમિયાન તમે 2 વસ્તુઓ મને કીધી, એક રાજકારણ અને બીજું નરેન્દ્ર મોદી. સો મને 2 પ્રશ્નો છે. એક કે નરેન્દ્રભાઈ મોદી સાથેના કોઈ તમારા સંસ્કરણો, અને બીજું કે આજના સમયમાં યુવાનો રાજકારણથી દૂર જાય છે, તો એને કોઈ પર્ટિક્યુલર તમારો સંદેશો હોય? હું અમને બહુ સ્પષ્ટ કહું કે નરેન્દ્રભાઈને મારે મળવાનું લગભગ 6-7 વાર થયું છે. અને પહેલી વાર તો જ્યારે નરેન્દ્રભાઈ મળવાનું થયું ત્યારે સાહેબ મહામંત્રી હતા ઇન્ડિયાના. એટ ધેટ ટાઈમ હી વિઝિટેડ માય રેસિડેન્સ. પછી આ બધી વાતો ચાલી, પછી મને એનામાં ચાન્સ મળ્યો રાજકારણમાં આપ્યો મને. અને નરેન્દ્રભાઈની જે અમુક વસ્તુ જે છે એ તો જિંદગીભર લોકોને ભાવનગરમાં નહીં, વર્લ્ડમાં એમની પાસેથી શીખવા જેવું છે. અત્યારે જે રીતે
સાહેબ કામ કરી રહ્યા છે 18 કલાક 20 કલાક વિથ સ્ફૂર્તિ. લોકો 20 કલાક કામ કરે. હજી મેં યાદ નથી કે ભાઈ નરેન્દ્રભાઈ જરા એની હેલ્થ બરોબર નથી, કારણ કે સો પંચ્યુઆલિટી. અને હું તો એવું કહું છું કે એમની ઉપર ભગવાનનો 100% હાથ છે, અને 100% જે રીતે કામ કરી રહ્યા છે તે ભારતના ડેવલપમેન્ટ માટે, ઇવન ભારતનું અર્થતંત્ર પણ અત્યારે ખૂબ સારી રીતે કામ કરી રહ્યું છે. તો એની પાસેથી શીખવાનું હોય છે કે એની યાદશક્તિ, એને એટીટ્યુડ વિથ ધ પીપલ. બીજી વાત એવી છે કે તમને તમારી સાથે મેહુલભાઈની સાથે ક્યારે શું કેટલું કઈ રીતે બોલવું એ નેક્સ્ટ જનરેશન યંગ જનરેશને એમની પાસેથી શીખવાનું છે. તો આઈ રિયલી એપ્રિશિએટ કે ધ વે હી ઇઝ વર્કિંગ, એમને ગોડ બ્લેસ હિમ કે તેઓ હજી 10-15 વર્ષ ભારતમાં કામ કરી શકે અને આપણને એમની સેવાનો લાભ મળી શકે. નરેન્દ્રભાઈ મોદી તો મારા ખ્યાલ પ્રમાણે ચોક્કસ દરેક માટે આઇકોન હશે, કેમ કે જે માણસ આ ઉંમર પણ દેશ માટે 18 કલાક કામ કરે એનાથી વધારે ગૌરવ શું હોય. દેશનો જો વડાપ્રધાન એટલું કામ કરતો હોય ઓબ્વિયસલી આપ સૌને કરવું જ જોઈએ. મારો બીજો પ્રશ્ન હતો પોલિટિક્સ અને યુથ. પોલિટિક્સ અને યુથ કે પોલિટિક્સમાં યુથને આવવું જોઈએ કે નહીં આવવું જોઈએ? માં બે વસ્તુ છે. યુથને 100% આવવું જોઈએ. દેશને સારા યુથની જરૂર છે. પણ અત્યારનું જે વાતાવરણ જે છે, સાહેબ નરેન્દ્રભાઈ યોગીજી ગડકરી સાહેબ સાથે આવવાથી વિથ એજ્યુકેશન આવવું જોઈએ, વિથ વિઝન આવવું જોઈએ, કામ કરવાની વૃત્તિથી આવવું જોઈએ. નોટ એની વિથ એની અધર રીઝન દે શુડ એન્ટર ઇન ધ પોલિટિક્સ, રાઈટ. પછી બધું જે એ ઓટોમેટિક તમને તમારો રિસ્પોન્સ, પબ્લિકનો રિસ્પોન્સ એ તમારા તરફ વળે એટલે તમને ઉલટાનું કામ કરવાનું વધારે મન થાય. સાગરભાઈ, તો આ વસ્તુ બહુ ચોક્કસ છે. હા, કે ભાઈ હું સાવ ફ્રી છું, મારી પાસે જરા ઇન્કમ નથી, તો હું સેવા કરું એવું નથી. હા, સેવા કરો, પણ યુ ડોન્ટ ફીલ દેટ યુ આર ટોટલી ફ્રી, રાઈટ. યુ હેવ સમ વિઝન ટુ ડુ ફોર ધ પબ્લિક. દેટ ઇઝ વાય યુ આર એન્ટરિંગ ઇન ધ પોલિટિક્સ. તો હું બહુ ચોક્કસ યુથને કહું છું કે આપ 100% વાંચન, હું કહું છું પણ મારું વાંચન ખરેખર બહુ ઓછું છે, પણ આ લોકોને કહું છું વાંચન થોડુંક તમે વિઝન રાખો, તમારા સિટી પ્રત્યેનો પ્રેમ રાખો, તમારા દેશ પ્રત્યેનો પ્રેમ રાખો, તમારા રાજ્ય પ્રત્યેનો પ્રેમ રાખો, અને પછી એ લોકોને જનરલ પબ્લિકની શું જરૂરિયાત છે. હું આપને કહું કે મને બહુ ચોક્કસ યાદ છે કે કોંગ્રેસ હતું ને ત્યારે રોટી, કપડાં અને મકાન આ 3 વસ્તુ લોકો બોલતા હતા. હવે માનનીય શ્રી વડાપ્રધાન નરેન્દ્રભાઈ આવ્યા છે ને, તો યુ કેન અન્ડરસ્ટેન્ડ ધ વિઝન. એજ્યુકેશન, ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ મેડિકલ, આ 3 વસ્તુ ઉપર માનનીય નરેન્દ્રભાઈ ખૂબ ભાર મૂક્યો છે, અને એ 3 વસ્તુથી સામાન્ય પબ્લિકને ખૂબ જ ફાયદો થયો છે, અને દેટ ઇઝ વાય પીપલ આર ફેવરિંગ નરેન્દ્રભાઈ મોદી. સો આપણે એન્ટરટેનમેન્ટ વર્લ્ડની વાત કરી, પોલિટિક્સની વાત કરી. હવે મારો આગળનો ક્વેશ્ચન છે કોર્પોરેટ વર્લ્ડનો, કેમ કે એમાં પણ તમે સારી એવી પોઝિશન પર રહી ચૂકેલા છો. અલંગ ડેવલપમેન્ટ ઓથોરિટીમાં પણ ડાયરેક્ટર તરીકે રહી ચૂકેલા છો. સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સમાં પણ તમે એક્સ પ્રેસિડેન્ટ છો. સો આપના કોર્પોરેટ વર્લ્ડના અનુભવો કેવા રહે છે? કોર્પોરેટ વર્લ્ડમાં ભાવનગર તો બહુ નાનું સિટી છે, પણ by God grace, I have a relation with all the companies in the corporate, whatever the companies are there in the Bhavnagar. હું બહુ ચોક્કસ માનું છું કે કોર્પોરેટ વર્લ્ડ કેવું છે કે સમય અનુસરીને તમારે લોકો પાસેથી કામ કરાવવાનું હોય છે. બીજી વાત એવી છે સાગરભાઈ કે વોટ ઇઝ ધ મેનેજમેન્ટ. તો ઇફ યુ આસ્ક મી વોટ ઇઝ ધ મેનેજમેન્ટ, આઈ વિલ ગીવ ધ વન સિમ્પલ સેન્ટેન્સ: મેનેજ men tit for tat fully, right? Whether you are learned or not, but how to get them works from the others, that is called management. So corporate world, what is the corporate world, right? You can understand આપણા આટલા મોટા ઇન્ડસ્ટ્રીયલિસ્ટ અંબાણી પરિવાર જે છે, જે ધીરુભાઈ જે રીતે મહેનત કરીને આગળ આવ્યા છે, એજ્યુકેશન એનું વિઝન, એનું લોકો પાસેથી કામ કરવાની શક્તિ ધીરુભાઈ. સેમ વે કરશનભાઈ નિરમા, બરોબર છે. તો દે આર ઓલ્સો નોટ એન્જિનિયર, ધીરુભાઈ ઓલ્સો નોટ એન્જિનિયર. હા,
તમારું એ સેટઅપ થયા પછી તમારું નેક્સ્ટ જનરેશન યુ કેન સેન્ડ ઇટ ટુ ધેમ હાઉ ટુ ડેવલપ, હાઉ ટુ ગો ફર્ધર અહેડ ઇન યોર ઇન્ડસ્ટ્રી ઓર ઇન યોર પ્રોજેક્ટ લેવલ. સો ડેફિનેટલી આ કોર્પોરેટ વર્લ્ડનું આ એક બહુ પોઝિટિવ પાસું છે. તમારે જોવું જ પડે, લોકો સાથે સંબંધ રાખવો જ પડે, અને સંબંધો પણ પરિસ્થિતિને અનુસાર કરવું પડે. કદાચ તમને ગુસ્સો આવ્યો હોય પણ અમુક જગ્યાએ ગુસ્સો કરી શકાતો નથી. હા ભાઈ તું જ સાચો છું, એ તમારે કહેવું જ પડે છે. તો જ તમારું કોર્પોરેટ વર્લ્ડ સારી રીતે શુદ્ધ રીતે ચાલી શકે. અમેરિકામાં હમણાં જ ઇલેક્શન ગયું, લોકોએ ઘણી બધી કોમેન્ટો મારી કે અમુક ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ છે તો દે ઓલ્સો જોઈન વિથ ધ પ્રાઇમ મિનિસ્ટર. વાય? ઇન્ડિયામાં લોકો પણ બોલે છે. એટલે આ વસ્તુ કોર્પોરેટ વર્લ્ડ કેવું છે કે તમે કઈ પરિસ્થિતિમાં તમે કામ કરવા માંગો છો, કઈ પરિસ્થિતિમાં તમારું પોઝિટિવ લેવા માંગો છો, એ રીતે અનુસરવું પડે. આમાં એજ્યુકેશનની, આમાં તમારો અનુભવ, તમારો એટીટ્યુડ ને તમારું પેશન કામ વધારે કરતું હોય છે સાગરભાઈ. સો મેહુલભાઈનું ખૂબ સરસ કન્ક્લુઝન છે કે તમારે સારા લીડર અને સારું મેનેજમેન્ટ કરવું હોય તો તમને 3 વસ્તુ આવડવું જોઈએ. એક લોકોને મેનેજ કરતા, બીજું ટાઈમને ઓળખતા કે કયા ટાઈપનો સમય છે અને આમાં કેવી રીતે બિહેવ કરવું જોઈએ, અને ત્રીજું છે કે લોકો પાસે કેવી રીતે એક્ઝિક્યુશન કરાવનાવી. સો આ 3 વસ્તુઓ કરીને તમે મેનેજમેન્ટમાં સફળ થઈ શકો. મેહુલભાઈએ ખૂબ સુંદર વાત કરી કે કોર્પોરેટમાં તમારે સક્સેસ થવું હોય તો તમને ખબર હોવી જોઈએ કે કયા સમયે કેટલું બોલવું, શું બોલવું અને કેવી રીતે મેનેજમેન્ટ કરવું. હવે અમારી એક રીલ બહુ વાયરલ થયેલી કે ભાવનગર તો મારું ભાવનગર છે, અને તમે પણ ભાવનગર કર્મભૂમિ રહી છે, ભાવનગરનું ગોહિલવાડ છે તમારી કર્મભૂમિ છે. સો ભાવનગરના કોઈ તમારા સંસ્મરણો જે તમે લોકો સાથે શેર કરવા માંગતા હોય? ભાવનગર એક એવું ગામ છે, લોકોની નેગેટિવિટી થોડીક વધારે છે, હું બહુ સ્પષ્ટ કહીશ. ભાવનગર છે, શહેર છે, એ આપણે જ ઊંચું લાવવાનું છે. તમે આખો દિવસ બોલશો કે ભાવનગર આમ છે, ભાવનગરમાં આમ નથી થતું, ભાવનગરમાં આમ નથી થતું. હું બહુ સ્પષ્ટ કહું કે બિફોર 20 યર્સનું ભાવનગર અને અત્યારનું ભાવનગર તમે બહુ સ્પષ્ટ માનશો. જગ્યાના ભાવ, બરાબર, ઇન્ડસ્ટ્રીઝ, રાઈટ. હા, એક વસ્તુ છે કે પીપલ આર લિટલ ફ્રી. વાય? બિકોઝ ઓફ ટ્રાન્સપોર્ટેશન ટાઈમ યુ આર સેવિંગ. સો એક લોકોની આદત થઈ ગઈ છે. બીજું થોડુંક એન્ટરપ્રિન્યોરશિપની ભાવનગરમાં ખૂબ જરૂરી છે. એટલા માટે નેક્સ્ટ જનરેશન દે વિલ ડેફિનેટલી લિવ ઇન ધ ભાવનગર. એ એવું કહે છે કે ભાઈ તમે કર્યું, અમને અહીંયા એટલો સ્કોપ દેખાતો નથી. પણ હું એવું જુદું કહું છું કે સ્કોપ આપણે આપણી જાતે ઊભો કરવો પડે. ભાવનગરમાં દેર આર લોટ્સ ઓફ ઇન્ડસ્ટ્રી સાગરભાઈ કે 1 કરોડ રૂપિયાનું ટર્નઓવર છે, કે ઓછામાં ઓછું 1000 કરોડ, 500 કરોડ, 700 કરોડ. એ કંપનીઓનું રો મટીરિયલ 1 પણ પૈસાનું ભાવનગરમાં મળતું નથી, 1 પણ પૈસાનું વેચાણ થતું નથી. છતાં વાય દે આર સર્વાઈવ, વાય દે આર ગિવિંગ ધ એમ્પ્લોયમેન્ટ ઇઝ મોર દેન 2,000-5,000 પીપલ. કારણ કે એની એક વિઝન છે, એને કહ્યું છે મારે મારા સિટીમાં રહેવું છે. એવી ઘણી ઇન્ડસ્ટ્રી છે. હું આપને કહું કે ભાઈ કાસ્ટિંગ ઇન્ડસ્ટ્રી છે, કેમિકલ ઇન્ડસ્ટ્રી છે, બરાબર, એજ્યુકેશન હબ છે હવે તો. અને હું જ્યારે કહું છું, વેન આઈ વોઝ અ મેયર, આઈ વેન ઇન 2008, આઈ ટોલ્ડ ધેમ કે એજ્યુકેશન હબ ભાવનગરમાં ખૂબ જરૂરી છે અને ખૂબ સેફ છે. કારણ કે તમારી મા દીકરીઓ રાત્રે 1:30 થી 2 વાગ્યા સુધી એકલા રોડ ઉપર ત્યાં જઈ શકે છે. બીજા સિટીમાં આવું નથી હોતું, બહુ અઘરું પડે છે. અમુક જાતના વ્યસનો બીજા સિટીમાં તરત ચાલુ થઈ જાય છે, બહાર વેચાતા મળતા હોય છે. ભાવનગરમાં હજી એવી શરૂઆત થઈ નથી. અને હું બહુ સ્પષ્ટ કહું આપને કે એજ્યુકેશન જો હબ આવે ભાવનગરમાં તો ઇટ ઇઝ વન ઓફ ધ બેસ્ટ ડિસ્ટ્રિક્ટ ઓફ ધ ગુજરાત. અને મેં ત્યારે પણ કીધું હતું વાઇબ્રન્ટમાં કે નરેન્દ્રભાઈ જ્યારે વાઇબ્રન્ટ ચાલુ કર્યું કે આપણે પોલિટિકલી પણ એવું લોકોને કહેવું જોઈએ કે ભાઈ તમે એકાદ પ્રોજેક્ટ ભાવનગરમાં કરો. કારણ કે ભાવનગરમાં લેન્ડ પણ સસ્તી છે કમ્પેર ટુ અધર સિટી. એ જ રીતે અત્યારે જે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે ધોલેરા સ્વરનું, બરાબર, તો એની માટે પણ આપણને ઘણો બધો એડવાન્ટેજ ભાવનગર સિટીને મળી શકે એવું છે. ખૂબ સુંદર વાત કરી કે ભાવનગરમાં વિકાસ છે ને આપણે જ કરવો પડશે, અને ભાવનગરને આગળ લાવવા માટે સારા એન્ટરપ્રેન્યોર્સની જરૂર છે, અને એન્ટરપ્રેન્યોર આપણે જ બનવું પડશે. ભાવનગરથી દૂર જઈ
ભાવનગરના વિકાસની વાતો કરવી એ સોલ્યુશન નથી. તમારે ભાવનગરમાં રહીને ભાવનગરના લોકોને સાથે રાખીને જ ભાવનગરનો વિકાસ અને ભાવનગરને ઉપર લાવી શકે. હું આપને સાગરભાઈ વચ્ચે વાત કહું, તમે આ રનર કેટલા વર્ષથી ચાલુ કર્યું? 2 વર્ષથી. સી યોર ઓન ગ્રોથ, રાઈટ? તમારા બિલ્ડિંગમાં મને ખ્યાલ છે કે બોમ્બેના લોકોએ ઓફિસ ભાડે રાખીને અહીંયા કોમ્પ્યુટરમાં પ્રોગ્રામિંગ માટે રાખેલા છે. વાય ઇન ભાવનગર? બિકોઝ દે આર ડુઈંગ વર્ક ફોર બોમ્બે સિટી, રાઈટ? ફોર બોમ્બે ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ. તો આ વસ્તુ મેં પહેલાં કીધું હતું કે આઈટી હબ પણ આપણે ત્યાં બની શકે એવું છે, કે જેમાં એ લોકોને ભાડું ઓછું હોય છે, પગાર ઓછો હોય છે, ટાઈમ કરવાનો સમય વધારે મળે છે. તો આનું માર્કેટિંગ કરીને લોકોને અહીંયા ઇન્વાઇટ કરવા જોઈએ. બીજી વસ્તુ કે આપણે ત્યાં આઈટીના ઘણા સારા એવા બિઝનેસ છે, ઘણું સારું એવું એમ્પ્લોયમેન્ટ છે. એટલે તમે ધારો કે હીરાની હવેલીમાં ધારો લોકો એમ કહે છે ડાયમંડ નામ છે, ઓકે, યુ હેવ ધ અનધર ચાન્સ ઓલ્સો. વાય નોટ ટુ ટેક ધ ચાન્સ ફોર આઈટી સેક્ટર? અને ઇટ ઇઝ વેરી ગુડ. હું આપને કહ્યું કે 3 એડવાન્ટેજ આપને કહ્યા ને સાગરભાઈ, એ ભાવનગર સિટી માટે તો ઇટ ઇઝ એક્સલન્ટ. રાઈટ. સો તમારી આ વાત તે એક વધારે કહેલું છું કે ભાવનગરમાં આઈટી પાર્ક પણ બનવો જોઈએ, તેથી તમામ ભાવનગરના આઈટી એન્ટરપ્રેન્યોર્સ છે એને કંઈ ટ્રાય ને કંઈ ને કંઈ મળી રહે. આ તો તમામ ઇન્ડસ્ટ્રીની વાત થઈ. હવે તમે એટલી એનર્જી, એટલું ફિટનેસ, આ બધી વસ્તુ છે, પણ હું તમને એક પ્રશ્ન પૂછું કે તમારા જીવનનો મુખ્ય પ્રેરણા સ્ત્રોત કોણ છે? હું આપને બહુ સ્પષ્ટ કહું કે માય ફાધર શશિકાંતભાઈ વડોદરિયા સાહેબ, હું એને આજની તારીખમાં પિક્ચર શું છે એ ખબર નથી. હી ઇઝ નેવર વિઝિટેડ હોટેલ, રેસ્ટોરન્ટ, રાઈટ? અચ્છા, બીજી વાત બહુ સ્પષ્ટ છે, જ્યારે મને પપ્પા વાત કરે ને ત્યારે એને બહુ, હું તો યુથને પણ કહું છું, આપણી કેપેસિટી પ્રમાણે તમે ખર્ચો કરો. કોઈ પાસેથી તમે પૈસા ઉછીતા ન લ્યો. બિઝનેસ ઇઝ અ ડિફરન્ટ થિંગ. આજ આપીશ કાલે આપીશ એવું નહીં. કોઈના જામીન નહીં થવાનું જિંદગીમાં બને ત્યાં સુધી. આઈ લર્ન ફ્રોમ માય ફાધર. તો બીજું, હી ઇઝ 94, સ્ટીલ હી ઇઝ વર્કિંગ, બરાબર? મને 63 થયા, બટ વોટ એવર આઈ અર્ન 100% આઈ ગીવ ઇટ ટુ માય ફાધર, કે ભાઈ તમે લ્યો. ઇવન માય સન ઓલ્સો ઇઝ આસ્કિંગ ફ્રોમ માય ફાધર. મારે ખાલી દાઢી કરાવવા, ટ્રીમિંગ કરાવવા જવું હોય ને તો હું ભાઈને કહું, પપ્પાને હું ભાઈ કહું છું, 70 રૂપિયા આપો મને. ધ થિંગ ઇઝ, પણ આ જમાનામાં થોડું અઘરું છે, પણ આ વસ્તુ થોડીક પેરેન્ટ્સ રિસ્પેક્ટ, તમારું ઘરનું કલ્ચર, તમે કઈ રીતે લોકો સાથે વ્યવહાર કરો છો, એ ચોક્કસ લોકો જુએ છે. અને એ જોયા પછી જ આપણું મેહુલ વડોદરિયા કે સાગરભાઈ કોણ છે એ પછી જ એસેસમેન્ટ થાય છે. એટલે લોકો એમ કહે છે કે ભાઈ લગ્ન કરવા છે, છોકરી જોઈ, ફેમિલી કેવું છે, એ માટે કહે છે કે આ ફેમિલી કેવું છે. તમે સમજ્યા? એટલે આ વસ્તુ જે છે એ યુથને હું બહુ સ્પષ્ટ કહું છું કે તમે પૈસા વાપરો, પૈસા કરો, બરાબર, પણ જ્યારે તમે કમાઓ ત્યારે, હું તમને કહું કે મેં મારી જિંદગીમાં 2 વાર સિગરેટ પીધી, 2 જ વાર ખાલી. એમાં મારા ફ્રેન્ડે એવું કહેતો હતો, મને સિગરેટ પર પેટ સાફ આવે, બરાબર. પછી મારા ફ્રેન્ડના બ્રધરના મેરેજ હતા, અમે લોકો અમદાવાદ શોપિંગ કરવા ગયા, એટલે મારો બીજો ફ્રેન્ડ કીધું કે હું નીચેથી સિગરેટ લઈને આવું છું. એટલે એક ફ્રેન્ડ, ડૉક્ટર ફ્રેન્ડ છે, એને કીધું કે ભાઈ તું પેનો વાંધો નથી, પણ તારા પોતાના પૈસા જ્યારે કમા ને ત્યારે તું પીજે. આ બહુ એને સ્પષ્ટ કર્યું. તે દિવસનો ઘડીને આજનો દિવસ સિગરેટની એક પણ વસ્તુ મોજ શોખની જ્યારે હું કમાતો થયો ને ત્યારે જ મારો મોજ શોખ થોડો વધતો ગયો. અને દેટ ઇઝ ઓલ્સો નોટ ફોર ધ બોડીને કાંઈ ડેમેજ થાય એવો શોખ નથી. પાન નવબડી તમાકુ દારૂ હો, એ ભગવાનની ખૂબ કૃપા છે અમારી ઉપર સાગરભાઈ. સો મેહુલભાઈ ખૂબ સુંદર વાત કરી. અને આપણી તો ભારતીય પરંપરા છે કે હંમેશા આપણે ફાધર ઇઝ અ કહેવાય ને કે ગોડ, ઘરમાં ફેમિલીમાં ગોડ મોસ્ટલી ફાધર જ હોય, કે કાંઈ પણ ડિસિઝન લેવું, કાંઈ પણ વસ્તુ માટે એડવાઇઝર કહી શકાય તમે. અને બીજું એક બહુ મસ્ત વસ્તુ કીધી તમે કે કૂવામાં હોય ને એ જ અવેડામાં આવે. જે તમે કીધું કે
લોકો જ્યારે તમારું સંબંધ કોઈ પણ વસ્તુ કરશે પહેલાં પૂછશે કે પરિવાર કેવું છે. એટલે આજના સમયમાં એ ખૂબ જરૂરી છે કે દરેક વ્યક્તિ એટલીસ્ટ આદર્શ પુત્ર ન બને તો કાંઈ નહીં પણ આજ્ઞાંકિત પુત્ર બને. પોતાના પિતાને પૂછે કાં તો ફેમિલીમાં કોઈ વ્યક્તિને પૂછીને ડિસિઝન લેવું જોઈએ. વિમલભાઈ, આપની જર્ની તો ખૂબ સુંદર છે, ઉપર નીચે ઘણી બધી વસ્તુ થયેલી છે જેમાં. પણ હવે એના ફ્યુચરની વાત કરીએ. આ તો બધી ભૂતકાળની વાત કરી. આવનારા ફ્યુચરમાં તમારા ડ્રીમ ગોલ ક્યાં ક્યાં છે જે તમે અચીવ કરવા માંગો છો? એક તો ભગવાનને એવી પ્રાર્થના કરું કે હું જ્યાં સુધી જીવું ત્યાં સુધી મારું શરીર ચાલે. દેટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. જો શરીર ચાલશે તો હું કમાઈશ, જો હું કમાઈશ તો મારા શોખ પૂરા કરીશ, તો હું મારા માણસોના પગાર પૂરા કરીશ. બરાબર? તો આ વસ્તુ આફ્ટર 60 યુ ટુ કોન્સન્ટ્રેટ ઓન યોર બોડી, ઓન યોર બિહેવિયર, ઓન યોર સ્ટ્રેટેજી વર્ક. તો આ વસ્તુ સાગરભાઈ જિંદગીમાં ખૂબ જરૂરી છે. અચ્છા, કે ભાઈ મને છે શોખ છે, પણ એ શોખ માટે મારે પૈસા તો કમાવા પડશે. એ પૈસા કમાવા માટે સીધી લાઈનમાં કેવી રીતે કમાવા, શોર્ટ પીરિયડમાં નહીં, મહેનત કરીને કેવી રીતે કમાવા, એ મહેનત કર્યા પછી એનું સારું રિઝલ્ટ કેવી રીતે આપણે કરવું, એ આપણા ઉપર ડિપેન્ડ છે, એ આપણા સ્વભાવ ઉપર ડિપેન્ડ છે. મને ખબર છે કે ભાઈ કોઈ દિવસ શોખ છે ને ઓછો નહીં કરવાનો. હું બહુ સ્પષ્ટ કહું છું, જો તમે શોખ ઓછો કરશો તો તમારું કમાવાનું મન નહીં થાય. મારી થોડુંક કઈ વર્ષમાં છે, એટલે હું એમ કહું છું શોખ કરો, સાથે કમાવાના દૃષ્ટિકોણ શોધો કે આ રીતે કમાશું. સો ખૂબ સુંદર મેસેજ છે કે શોખ એટલા જ કરો જેટલા તમારે કમાવાની તાકાત છે, અને શોખ એવા જ રાખો જેથી વધારે વધારે કમાવાની ઈચ્છા થાય તમને. સો મેહુલભાઈ, અમારા દર્શક મિત્રો માટે તમારો એક મેસેજ શું હશે? કેમ કે અમારો દર્શક મિત્રોમાં વધારે એ જ છે. દર્શક મિત્રો માટે તો ખાસ મેસેજ એ છે કે યંગ જનરેશન હોય, એજવાળા હોય, મેલ હોય કે ફિમેલ હોય, તમારી જાતને કોઈ દિવસ અંડર એસ્ટિમેટ નહીં કરવાની કે મને આ હું નહીં કરી શકું, મને આ આવડતું નથી. પહેલી વાત. બીજી વાત, તમે કોઈ પણ માણસ સાથે અવ્યવહાર નહીં કરવાનો કે ભાઈ કોઈ માણસ આપણને આ નથી ગમતો, ઇઝ ઓકે, તમે ન બોલો એની સાથે, પણ એનું વાત એમને કે આ માણસ આવો છે, શું કામ, વાય ટુ વેસ્ટ ધ ટાઈમ, રાઈટ? ત્રીજી વસ્તુ, સેલ્ફ કોન્ફિડન્સ. સેલ્ફ કોન્ફિડન્સ એવો રાખો કે આ વસ્તુ મારે કરવાની જ છે. હું મારે અહીંયા આપને જે ઇન્ટરવ્યૂ દેવા આવ્યો તો મને સારું શું કહીશું, શું બોલીશ. આમનો ફોન એવો ગુરુમતભાઈનો કે મેહુલભાઈ મેં તમારે આવી રીતે આવવાનું છે, પણ જો એ વખતે મેં ના પાડી દીધી હોત તો હું આ વસ્તુ આપની સાથે શેર ન કરી શક્યો હોત. એટલે સેલ્ફ કોન્ફિડન્સ ઇઝ અ મસ્ટ ઇન યોર લાઈફ. બીજું, જે કંઈ ગોલ નક્કી કરો એ પૂરેપૂરો તમારો કરો અને સ્વપ્ન સાકાર કરો. બરાબર? આ મેસેજ, તમારું ફેમિલી ઇઝ અ ફર્સ્ટ પ્રાયોરિટી. પહેલી વાત, તમારી હેલ્થ ઓલ્સો ઇઝ અ પ્રાયોરિટી. તો યંગ જનરેશનને હું બહુ સ્પષ્ટ કહું છું કે જ્યારે પણ તમે કંઈ પણ ખર્ચા કરો ત્યારે જોઈ વિચારી એના રિએક્શન શું આવશે, શું થશે, એ આપણે ખાસ સાગરભાઈ જોવું જોઈએ. સો થેન્ક યુ મેહુલભાઈ ફોર ધીસ વન્ડરફુલ કન્વર્ઝેશન. આપના ફ્યુચરના તમામ ગોલ અને ડ્રીમ્સ આપ ખૂબ સારી રીતે અચીવ કરો એવી અમારી શુભેચ્છાઓ. વન્સ અગેન થેન્ક યુ ફ્રોમ ડ્રીમ રનર કે અમે સવારનો ઇન્ટરવ્યૂ બેઠો તો એ બધું વાંધો હું પહોંચી જઈશ. સો તમારો આ કિંમતી સમય આપવા માટે થેન્ક યુ. સો થેન્ક યુ દર્શક મિત્રો, એન્ડ થેન્ક યુ. થેન્ક યુ. અને વન્સ અગેન આઈ શુડ થેન્ક યુ ટુ રનર ટીમ, સ્પેશિયલી સાગરભાઈ, ગુરુનરસિંહભાઈ તથા આપનો પરિવાર. આ જ રીતે ભાવનગરના લોકોના ઇન્ટરવ્યૂ લેતા રહે, ભાવનગરના લોકોને ખબર પડે કે ભાવનગર અત્યારે કયા વિકાસ ઉપર જઈ રહ્યું છે, ભાવનગરનો વિકાસ કઈ રીતે થઈ શકે છે, અને લોકોની પોતાની જીવનની જીવવાની સ્ટાઇલ રનર કંપની પાસેથી શીખે તેવી દર્શક મિત્રોને હું વિનંતી કરું છું. થેન્ક યુ વેરી મચ વન્સ અગેન.